ઊંટ પર આધારિત 700 શબ્દોની એક વાર્તા આપવામાં આવી છે। વાર્તા ઊંટનો અભિમાન। મારું નામ છે કાજલબેન। હું ગુજરાતના કચ્છ જિલ્લામાં રહેતી એક વૃદ્ધ મહિલા છું। આજે હું તમને મારા બાળપણની એક વાર્તા કહું છું। એ વાર્તા છે એક ઊંટની, જેનો અભિમાન આખરે તેના માટે જ દુઃખદ સાબિત થયો। તે સમયની વાત છે જ્યારે અમારા ગામમાં મકાન ઓછા અને રણ વધારે હતું। લોકો ઊંટના સહારે રસ્તા કાપતા અને માલ સામાન પણ ઊંટ પર લદીને લાવતા લેતા। અમારા ગામના રામદાસભાઈના ઊંટનું નામ હતું શેરુ। શેરુ ઊંચો, મજબૂત અને સુંદર ઊંટ હતો। આખા ગામમાં એની પ્રશંસા થતી। શેરુ પણ જાણતો કે લોકો એને પ્રેમ કરે છે। ધીમે ધીમે એમાં અભિમાન આવવા લાગ્યો। શેરુ હમણાં પોતાની સાથેના બીજા ઊંટો સાથે મળતો જ ન હતો। હું તો રાજા ઊંટ છું એમ વિચારીને તે અન્ય ઊંટોને નમસ્કાર પણ ન કરતો। જ્યારે બીજા ઊંટો ઘાસ ચરતા, ત્યારે શેરુ ઊંચા ટેકરા પર બેસી પોતાની છાયા જુએને મગ્ન રહેતો। રામદાસભાઈએ પણ શેરુનો અહંકાર સમજ્યો, પણ એણે કદી શેરુને ડાંટ્યો નહીં। એકવાર ગામમાં તીવ્ર દુષ્કાળ પડ્યો। પાણી દૂર દૂર સુધી મળતું નહીં। બધા લોકો અને પશુઓ ખૂબ પીડિત થયા। રામદાસભાઈએ શેરુ પર 5.5 કિલો વજનનું પાણીના ઘડા લાદીને નજીકના ગામમાં પાણી લાવવા મોકલવાનું નક્કી કર્યું। શેરુએ વજન જોઈને મોઢું બગાડ્યું। હું કોઈ સામાન્ય ઊંટ નથી, મારા માટે એ બહુ ઓછું કામ છે, એમ કહીને શેરુ રવાના થયો। ત્યાં પહોંચતા પહેલા શેરુ રસ્તા વચ્ચે જ અટવાઈ ગયો। કંટાળો આવતા એ ઊંટે ઘડા નીચે પાડી દીધા। પાણી બધું વેડફાઈ ગયું। રામદાસભાઈએ જ્યારે આ સાંભળ્યું, ત્યારે ખૂબ દુઃખ થયું। બીજા ઊંટોએ ગામ માટે પાણી લાવ્યું, પણ શેરુ એ દિવસથી બધાની નજરમાં પડતી ગયો। એક દિવસ એક જૂનો ઊંટ, જેણે શેરુને પહેલા ખૂબ માન આપ્યું હતું, તેને સમજાવ્યું, અભિમાન એ નાશનું મૂળ છે। તું જો લોકોની સેવા કરતો, તો આજે પણ તને રાજા માનત। શેરુ એ વાતે ગંભીર થઈ ગયો। એ દિવસથી તેણે પોતાનું વર્તન બદલી નાખ્યું। હવે તે બીજા ઊંટો સાથે મળીને કામ કરતો, વજન ઉઠાવતો, લોકોની મદદ કરતો। ધીમે ધીમે એ ફરીથી સૌનું મન જીતી ગયો। આજ પણ જ્યારે હું એ રણમાં ઊંટોને હળવું ચાલતા જોઉં છું, ત્યારે શેરુની યાદ આવે છે, કેવું અહંકાર હતું તેને, અને કેવી નમ્રતા ફરીથી શીખી। વાર્તાનો નૈતિક પાઠ। અભિમાન તમારા ગુણો પર પાણી ફેરવી શકે છે। નમ્રતા અને સેવાભાવ જ સાચી શાન છે।